હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? આઈ હોપ કે મજામાં હશો તમે. હું પણ મજામાં જ છું. તો આજે સવારના વાગી ગયા છે 9 અને આજે ટિફિન નહોતું કરવાનું કેમ કે વિશાલ ગયા છે બહાર, કામ માટે ગયા છે. હવે તો તમે અમારો ફૂલ વ્લોગ જોશો તો તમને પણ ખબર પડી જશે કે વિશાલ કઈ બાજુ ગયા છે. તો હવે સવારના 9-10 વાગી ગયા છે, તો નાસ્તો કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, અમારા બેન પણ નાસ્તો કરવા બેસી ગયા છે. હું પણ નાસ્તો કરવા બેસી ગઈ છું. હેલો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી કામ પતી ગયું છે. નાસ્તા પાણી કરીને ફ્રી પણ થઈ ગયા છીએ. હવે થોડુંક કામ બાકી છે ઘરનું. મોર્નિંગમાં તો બધાને કામ રહેતું જ હોય, તો થોડું ઘરનું કામ બાકી છે તો કામ કરી નાખી. અને તમે અમારા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો. અને જોજો કે આગળ આજે તો રસોઈ પણ કરવાની છે કેમ કે સવારમાં મોર્નિંગમાં ટિફિન પણ નથી કર્યું, તો રસોઈ તો બાકી જ હોય. એટલે આજે રસોઈ પણ કરવાની છે, તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. અને જોજો, વિશાલ પણ ક્યાંક બહાર ગયા છે. આજે તો વિશાલનું રસોઈ નથી કરવાની, અમારા પપ્પા ઘરે છે તો આજે રસોઈ કરવી પડશે. તો તમે અમારા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે બપોરની રસોઈ બનાવી લીધી અને જમી કાઢીને ફ્રી પણ થઈ ગયા કેમ કે આજે બહુ ટાઈમ નહોતો. સવારમાં જ મોર્નિંગમાં જ મોડું થઈ ગયું હતું જાગવાનું, અને મોર્નિંગનો નાસ્તો પણ મોડો કર્યો હતો. તો હવે બપોરના 2-2:30 જેવું થઈ ગયું છે, તો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ અને ફરી પાછા આપણે આ વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તમારે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેવાનું છે. અમે થોડોક આરામ કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાંજના 5 વાગી ગયા છે. નીંદર તો ન આવી પણ એ બાને આરામ તો થઈ ગયો. ઘડીક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ જોવાઈ ગઈ. અને હવે થોડુંક કામ બાકી છે કેમ કે સાંજના વાગી ગયા છે 5, તો કચરા પણ કાઢવા પડશે, ઝાડુ મારવું પડશે. તો હવે ઝાડુ મારીને અમે અમારા મિશન તરફ જઈએ. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પકડી લીધું અમારું મિશન. તમે જુઓ, અને બહુ જ હેર ફૂલ થાય છે, તો હેર બહુ જ છે. માથું ઓળ્યું હતું, તો હેરફોલ બહુ જ થયા છે. એટલે હવે થોડુંક કચરો પણ કાઢી નાખીએ. અને થોડોક પાછળ વરસાદ પણ થયો છે, તમને ખબર જ છે. કાલે વરસાદ થયો તો શાનો થયો તો એ પણ તમને ખબર જ છે. તો પાછળનો વાળો પણ બહુ જ ગંદો થઈ ગયો છે, તો એ પણ સાફ કરી નાખીએ. તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો આગળ. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે કચરું કાઢી નાખ્યું અને સાંજે 5 વાગે તો કચરું કાઢવું જ પડે, તો કચરું કાઢી નાખ્યું. અને હવે વાળો સાફ કરી નાખું કેમ કે કાલે વરસાદ થયો તો એ તો બધાને જ ખબર છે. એ પણ ખબર છે બધાને કે શાનો વરસાદ થયો તો વાળો બહુ જ ગંદો છે, કાળું ઉડીને એવું છે કાંઈક. તો વાળો સાફ કરી નાખીએ. જો તમે બહુ જ કાળું ઉડીને આવ્યું છે, તો ફટાફટ વાળો સાફ કરી નાખીએ. અને પછી સાંજના 6 પણ વાગી જશે, તો રસોઈની પણ તૈયારી કરવી પડશે. તો થોડીક રસોઈની પણ તૈયારી કરશું કે મારા બેન આજે કહેતા હતા કે લોચો ખાવો છે, તો આપણે ફ્રેન્ડ્સ લોચો પણ બનાવશું. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી વાળો સાફ કરી નાખ્યો કે વાળો બહુ જ ગંદો હતો, બહુ જ ટાઈમ લાગ્યો વાળો સાફ કરવામાં. અને હવે કપડાં થોડાક સુકાઈ ગયા છે એ લઈ લીધા, અને થોડાક કપડાં સુકાઈ ગયા છે એટલે ઘડી મારી દઈએ. આટલા કપડાં સુકાણા છે, આટલા કપડાને ઘડી મારી દઈએ. પછી લોચો સાંજે બનાવવો છે, તો લોચાની તૈયારી પણ કરવી પડશે. તો થોડીક લોચાની તૈયારી કરશું. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આજે જમવામાં શું બનાવવાના છો? લોચો, ગરમા ગરમ લોચો. ચાલો યુટ્યુબ ફેમિલી, લોચો ખાવા માટે મસ્ત જો બેટર તૈયાર કરી નાખ્યું છે. હવે બનાવવાનું શરૂ જ કરવાનું છે લોચો. હેલો ફ્રેન્ડ્સ, જો ટ્રે હવે તૈયાર કરી નાખી છે. પાણી પણ ગરમ થાય છે. હમણાં ગરમા ગરમ લોચો તૈયાર થઈ જશે. તમે પણ યુટ્યુબ ફેમિલી ખાવા આવજો જરૂરથી. જો ફ્રેન્ડ્સ, લોચાની ટ્રે રેડી થઈ ગઈ છે, તો તમે પણ ગરમા ગરમ ખાવા આવજો. અમે પણ હવે ગરમા ગરમ લોચો આજે બનાવ્યો છે, તો ખાઈ લઈએ. અને કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે મારે કરવી છે નેલ પોલિશ. તો મારા દીદી નેલ પોલિશ કરી દે છે મને મસ્તની. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે નેન પોલિશ કરવા માટે બેસી ગયા છે. મારા દીદી જો નેન પોલિશ કરી દે છે મસ્ત નેન પોલિશ કરી દીધી છે. તો અમારો આજનો વ્લોગ અહીંયા સુધીનો હતો. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.